ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે કાકદ્વીપ પહોંચી ગયા છીએ જેટી પોઈન્ટ. અહીંયાથી હવે જઈશું. અહીંયા ગાડી આપણે પાર્ક કરી દીધી. સવારે 6:30 નીકળ્યા હતા, અત્યારે 9:15 થયા છે પહોંચતા. લગભગ 100 કિલોમીટર અરાઉન્ડ હતું ડિસ્ટન્સ, એ કવર કરી દીધું છે. અને હવે આપણે આગળ જેટી પોઈન્ટ સુધી નીકળી રહ્યા છીએ. જેટી પોઈન્ટ નંબર 1 લોટ 8. આપણે જે ટિકિટ હમણાં પરચેસ કરી, ટિકિટની પ્રાઇસ જસ્ટ 9 રૂપીસ છે. આ છેડેથી પેલી છેડે જવાની. અને એ લોકોનો ટાઈમિંગ શેડ્યુલ બી અહીંયા એ લોકોએ મેન્શન કરેલો છે, એ જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર. અને હવે આપણે જેટી પોઈન્ટ સાઈડ જઈશું, બોટમાં બેસીશું. અને જસ્ટ બંને બાજુ લોકલ માર્કેટ બી છે ફૂડ માટે, ઇવન પાછળ હોટલ્સ બી હતી સ્ટે માટે ને એ રીતે. હવે આપણે બોટમાં બેસવા જઈ રહ્યા છીએ. બોટમાં બેસવા માટે તેમજ ટુ વ્હીલર લઈ જવા માટેની પૂરતી સુવિધા ઉપલબ્ધ છે. બોટમાં નાસ્તા પાણીની બી વ્યવસ્થા છે. કાકદ્વીપ જેટી પોઈન્ટથી કેચુબારિયા જેટી પોઈન્ટ, જે ગંગાસાગર આઇલેન્ડ ઉપર, એટલે એમ કહીએ કે સાગર આઇલેન્ડ ઉપર આવેલું છે, ત્યાં પહોંચતા અમને બોટમાં લગભગ અડધો કલાકનો સમય લાગ્યો. અહીંયા જે પક્ષી ઉડી રહ્યા છે તે સીગલ પક્ષી છે. આ એક દરિયાઈ પક્ષી છે અને પૂરી દુનિયામાં આ જોવા મળે છે. જનરલી આ લોકો સોલ્ટ વોટર તેમજ મીઠા પાણીના સ્ત્રોતનો પીવા માટે ઉપયોગ કરતા હોય છે. મુખ્ય ખોરાક તરીકે તેમનું દરિયાઈ જીવ હોય છે, તેમજ સરીસૃપ અને એમ્ફિબિયન્સ, દેડકાને એ બધું ખાતા હોય છે. પણ પ્રવાસી યાત્રા દરમિયાન આમને સિંગ, ચણા, ગાંઠિયા, મેદાની વસ્તુને બધું નાખતા હોય છે, જે ખરેખર એમને ના નાખવું જોઈએ. એ પક્ષીની હેલ્થ માટે હાનિકારક છે. હવે આપણે ગંગાસાગર તીર્થસ્થાન, જ્યાં ગંગા માતા સાગરને મળે છે, ત્યાં આવી ગયા છીએ. જેટી પોઈન્ટથી સાગર આઇલેન્ડ ઉપર આવેલું ગંગાસાગર તીર્થસ્થાન, જે એકદમ ઓપોઝિટ સાઈડ આવેલું છે, તેનું અંતર લગભગ 30 કિલોમીટર છે. અને જે અમે ટાટા સુમોમાં એની જર્ની કરી અને અમને તે અંતર કાપતામાં લગભગ 45 મિનિટનો સમય લાગ્યો. ગંગાસાગર પાર્કિંગ પ્લોટમાં ઉતરીને અમે ગંગાસાગર બીચ તરફ જવા નીકળ્યા, જેનું અંતર લગભગ 1 કિલોમીટર છે અને જે અમે ચાલીને કવર કરી. 15 મિનિટનો સમય એના માટે લાગ્યો. ગંગાસાગર બીચ સુધી જવા માટે ઇલેક્ટ્રિક ઓટો પણ ઉપલબ્ધ છે, જે સર્વિસ ચાર્જેબલ હોય છે. મકર સંક્રાંતિના દિવસે 5 દિવસ માટે આ જ સ્થાન પર મેળો ભરાય છે, જે ગંગાસાગરનો મેળો કહેવાય છે, જે ભારતભરમાં ભરાતા ધાર્મિક મેળામાં અલગ જ મહત્વ રહેલું છે. આ મેળામાં 3 દિવસ સ્નાન કરવાનું મહત્વ રહેલું છે. મેળા દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને માન્યતા છે કે અહીંયા સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મકર સંક્રાંતિના દિવસે અહીંયા સ્નાન કરવાથી 100 અશ્વમેઘ યજ્ઞ તેમજ 1000 ગાયનું દાન કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. હવે આપણે ગંગાસાગરમાં દિવ્ય સ્નાન કરીને કપિલ મુનિના આશ્રમ બાજુ જવા નીકળીશું. અહીંયા ગંગાસાગરના કિનારે માર્કેટ પણ આવેલું છે, જેમાં દરિયાઈ વસ્તુઓ તેમજ ગિફ્ટ આર્ટિકલ્સ અને નાસ્તાની સુવિધા પણ જોવા મળે છે. હવે આપણે કપિલ મુનિ આશ્રમ આવી ચૂક્યા છીએ. અત્યારે જે કપિલ મુનિ આશ્રમનું સ્ટ્રક્ચર છે એ 1973માં બનાવવામાં આવ્યું હતું. કપિલ મુનિ આશ્રમમાં જે મંદિર છે ત્યાં મધ્યમાં કપિલ મુનિ મહારાજની આ મૂર્તિ આવેલી છે, તેમજ એક બાજુ ગંગાજીની મૂર્તિ અને બીજી બાજુ રાજા સગર તથા હનુમાનજીની મૂર્તિ પણ આવેલી છે. ગંગાસાગર એ જ જગ્યા છે જ્યાં રાજા સગરના 60,000 પુત્રોને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. હિન્દુ કથા મુજબ દૈવિક કાળમાં શ્રી હરિ વિષ્ણુ ભગવાને ધરતી પર કપિલ મુનિના રૂપમાં જન્મ લીધો હતો, પર કપિલ મુનિ આશ્રમ બનાવીને તપ કરવા લાગ્યા. આ જ દરમિયાન રાજા રામના પૂર્વજ અને ઈક્ષ્વાકુ વંશના રાજા સગરે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો. યજ્ઞ પછી યજ્ઞના અશ્વને સ્વતંત્ર છોડી દેવામાં આવ્યા.
તેમજ યજ્ઞના અશ્વની રક્ષા માટે તેના જોડે રાજા સાગરે પોતાના 60,000 પુત્રોને પણ સાથે મોકલ્યા. અચાનક અશ્વ ગાયબ થઈ ગયા. પુત્રોએ અશ્વને શોધતા શોધતા કપિલ મુનિના આશ્રમ સુધી પહોંચ્યા. રાજાના પુત્રોએ ખોવાયેલા અશ્વ માટે કપિલ મુનિને દોષી ઠેરવ્યા, જેથી મુનિ નારાજ થયા અને સાગરના પુત્રોને શ્રાપ દીધો અને બધાને પોતાના નેત્રના તેજથી ભસ્મ કરી દીધા. કપિલ મુનિના શ્રાપના કારણે તેમના પુત્રોને મોક્ષની પ્રાપ્તિ ન થઈ. ઘણા વર્ષો વીતી ગયા પછી રાજા સાગરના પૌત્ર રાજા ભગીરથે કપિલ મુનિની માફી માંગી અને કપિલ મુનિએ રાજા ભગીરથના વ્યવહાર વર્તનથી પ્રસન્ન થઈને કહ્યું, ગંગાજલથી જ રાજા સાગરના 60,000 પુત્રોને મોક્ષની પ્રાપ્તિ થશે. રાજા ભગીરથે પોતાના અથાગ પ્રયત્ન અને મનોબળથી ગંગાજીનું આહ્વાન કર્યું અને ગંગાજી પ્રસન્ન થઈને ગંગાજીથી આશ્વાસન લીધું કે તે સાગર દ્વીપ પર જશે. મકર સંક્રાંતિના દિવસે ગંગાજી સાગર દ્વીપ પર પહોંચ્યા અને રાજા સાગરના 60,000 પુત્રોને શાંતિ અને મુક્તિ તેમજ મોક્ષ મળે. આ જ સ્નાન ગંગા સાગરનું પવિત્ર સ્નાન કહેવાય છે. આના જ કારણે આ દિવસે કરવામાં આવેલા સ્નાનનું અલગ જ મહત્વ રહેલું છે. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, અમે હોટલ પર આવી ગયા છીએ. જસ્ટ હમણાં જ 8:30 આવ્યા. 3:30 વાગે અમે કાકદ્વીપથી નીકળી ગયા હતા. બોટમાં આવ્યા પછી કાકદ્વીપ જેટી પોઈન્ટથી નીકળી ગયા હતા અને નિયરલી 5:30 જેવું અમે સ્વામિનારાયણ મંદિર BLVS સંસ્થાનું છે ત્યાં પ્રમુખ સ્વામી મહારાજના અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને ત્યાં રોકાયા હતા કલાક જેવું. ડિનરનો પ્રોગ્રામ કંઈ એવું કંઈ હતો નહીં ખાસ, એટલે પછી અમે ત્યાં જે શુદ્ધ સાત્વિક ભોજન મળતું હતું પ્રેમવતીમાં, તો ત્યાં જ ભોજન લઈ લીધું અને સારું હતું મંદિર બી. હા, મંદિરને 10 વર્ષ પૂરા થયા છે કોલકાતાવાળા. પછી ત્યાંથી અમે 6:30 વાગે નીકળ્યા અને અહીંયા જસ્ટ 8 વાગે પહોંચ્યા છીએ. હવે આજનો દિવસ બહુ જલ્દી સમાપ્ત થશે અને કાલે અમારો એવો પ્લાનિંગ છે કે કોલકાતા લોકલ સિટી ટૂરનો, જેમાં અમે શું કવર કરવાના છે હું નેક્સ્ટ એપિસોડમાં સ્ટાર્ટિંગમાં તમને બતાવીશ અને પછી તે ટાઈમ બાય ટાઈમ આપણે કવર કરતા જઈશું. બરાબર? ત્યાં સુધી ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.